વુમન પ્રાઇડ એન્ડ પાવર 2024નું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું. કોન્ફેડરેશન ઓફ વુમન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા દ્વારા સ્વાભિમાન મેલા નારી પ્રાઇડ એન્ડ પાવર 2024નું આયોજન કરવામાં આવશે. કોવે મહિલા ઉદ્યોગ સાહસિકોને આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં પ્રેરિત કરે છે, જોડાણને પ્રોત્સાહન આપે છે અને સમગ્ર ભારતમાં પ્રવૃત્તિઓનો ફેલાવો કરે છે. કોવે દ્વારા સિડબીના સહયોગથી અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે સ્વાભિમાન મેલા નારી પ્રાઇડ એન્ડ પાવર 2024નું આયોજન 15, 16 અને 17 માર્ચે કરવામાં આવશે. આ 3 દિવસની ઇવેન્ટનો હેતુ વિવિધ સ્ટેક હોલ્ડર્સને એક સાથે લાવવાનો અને મહિલાઓને સશક્તિકરણ કરવાનો અને લિંગ સમાનતામાં યોગદાન આપતી પહેલો પ્રદર્શિત કરવાનો છે. આ પ્રસંગે કોન્ફેડરેશન ઓફ વુમન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મીના કાવ્યા, જોઈન્ટ સેક્રેટરી મંજુષા કોઠારી, ટ્રેઝરર હિના શાહ, સેક્રેટરી વિના પારેખ, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર હેતલ દેસાઈ તથા સેક્રેટરી સંતોષ શાહ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત. નમસ્તે, હું મીના કાવ્યા, પ્રેસિડેન્ટ કોવે ગુજરાત ચેપ્ટર. આજે આપની સમક્ષ અમે હાજર થયા છે એક અનોખો એક્ઝિબિશન લઈને, જે સિડબીના સપોર્ટથી કોવે ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. સ્વાવલંબન મેલામાં નારી પાવર એન્ડ પ્રાઇડ એડિશન છે. એક એવું એક્ઝિબિશન જેમાં માત્ર ને માત્ર મહિલાઓ જ સ્ટોલ લઈને ઊભી રહેશે. આખા ભારતમાંથી, ભારતના જુદા જુદા સ્ટેટ્સમાંથી મહિલાઓ આવી રહી છે. આખું ગુજરાત અમે કવર કર્યું છે. વિવિધ પ્રોડક્ટ્સ છે, જેન્યુઇન પ્રોડક્ટ્સ છે અને જેન્યુઇન મહિલા એન્ટરપ્રિન્યોર છે, ઉદ્યોગ સાહસિકો છે. તો મારી વિનંતી છે કે આપ સૌ આવો એ એક્ઝિબિશનમાં. અને અમે જે આ પ્રયાસ કર્યો છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એ લોકો પોતાની પ્રોડક્ટ્સ મૂકી શકે, એ મોટું થતું જાય દર વર્ષે. એના માટે આપ સૌ ત્યાં આવો અને અમને સપોર્ટ કરો. ખાસ કરીને કેટલા સ્ટોલ્સ હશે અને કેટલી મહિલાઓ ત્યાં ભાગ લેવાની છે, ક્યાંથી લેવાની છે અને આનું કારણ શું છે, આ કરવાનું કારણ શું? અમારી ત્યાં 111 સ્ટોલ્સ છે મહિલાઓના. બહેનો યુપીથી આવી રહી છે, હૈદરાબાદથી આવી રહી છે, જયપુરથી આવી રહી છે, ગુજરાતના દરેક ખૂણેથી આવે છે, કચ્છથી, જામનગર, સુરેન્દ્રનગર, સુરત, બધાથી બહેનો આવી રહી છે. હેતુ છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એ કમ્ફર્ટેબલ હોય, એમનું કોન્ફિડન્સ બૂસ્ટ થાય કે હું બિઝનેસ સારી રીતે કરી શકું છું, મારું બિઝનેસ એકલે હાથે કરી શકું છું, એ કોન્ફિડન્સ એમનામાં ઊભો થાય. એવો એક આ પ્રયાસ છે. એવી એક આ સંસ્થા છે કે જે બહેનોને જો બિઝનેસમાં હોય તો એની ગ્રોથ કેવી રીતે થાય, જો બિઝનેસમાં નથી તો શરૂ કેવી રીતે કરવું. ઉંમરની કોઈ બાંધછોડ નથી કે આ ઉંમરે હું શરૂ કરી શકું કે નહીં. ઘણી બહેનોને એ થતું હોય છે કે ભાઈ હવે હું 40ની થઈ ગઈ, હવે થશે કે નહીં. એ બધી જ જે એમને થોટ્સ છે જે એમનામાં આવે છે, એ દૂર કરીને ફૂલ કોન્ફિડન્સ બિલ્ડિંગનો એક પ્રયાસ છે. ખાસ કરીને જે સ્ટોલ લાગવાના છે, કયા પ્રકારના સ્ટોલ લગાવવાના? આપ સૌ જાણો છો એમ બહેનો મોટા ભાગે જ્વેલરી, ફૂડ, ગાર્મેન્ટ્સ, હેન્ડીક્રાફ્ટ્સ એ પ્રોડક્ટ્સમાં હોય છે. તો અમારો એક એવો પણ પ્રયાસ રહ્યો છે કે જે પ્રોડક્ટ્સમાં એ કોન્ફિડન્ટ છે અને જે પોતે બનાવે છે અને વેચે છે એ જ પ્રોડક્ટ લઈને આ એક્ઝિબિશનમાં ઊભા રહે. કારણ કે મારી એક બિલીફ છે કે કોઈ પ્રોડક્ટ નાનું મોટું નથી હોતું, એનું માર્કેટ નાનું મોટું હોય છે. તો એમના પ્રોડક્ટનું ભલે ખાખરા હોય કે જ્વેલરી હોય, જે હોય, એમનું માર્કેટ અમે મોટું કરી આપીએ, એ પ્રયાસ આ એક્ઝિબિશનનો છે.